આજે બનાવીશું એકદમ ક્રીમી ગ્રેવીવાળું અને ટેસ્ટી એવું કાજુ પનીરનું શાક, જે ઇઝીલી બની પણ જાય છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. રેસીપી ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાજુ પનીર બનાવવા માટે સૌથી પહેલાં એક કઢાઈમાં 3 થી 4 ચમચી ઘી લઈ લેવાનું છે. અહીંયા મેં 100 ગ્રામ જેટલા કાજુ લીધા છે, તો કાજુને ઘીમાં તળી લઈશું. ગેસ મીડિયમ જ રાખીશું અને કાજુનો કલર ચેન્જ થાય, થોડો ગોલ્ડન થાય ત્યાં સુધી કાજુને તળી લેવાના છે. કાજુ ઘીમાં તળવાથી ટેસ્ટનો ખૂબ જ સારો આવે છે. તો બધા જ કાજુ આ રીતે આપણે ઘીમાં તળી લેવાના છે. અહીંયા ગ્રેવી બનાવવા માટે મેં 3 ટામેટાં, 3 ડુંગળી, 7 થી 8 કળી લસણ અને 1 કટકો આદુનો લઈ લીધો છે. તો ટામેટાની છાલ કરીને એને ઝીણા સમારી લેવાના છે. ડુંગળી પણ સમારી લીધી છે. તો એક કઢાઈમાં 3 ચમચી તેલ મૂકીને ડુંગળી શેકી લઈશું. 8 થી 10 કાજુ લઈ લીધા છે, એને પણ શેકી લેવાના છે. ડુંગળીનો કલર ચેન્જ થાય, થોડો ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ડુંગળી શેકી લઈશું. હવે ટામેટાં પણ ઉમેરી દઈશું, એને પણ શેકી લેવાના છે. તો આ બધી જ વસ્તુ સારી રીતે શેકાઈ જાય ત્યાં સુધી એને 4 થી 5 મિનિટ શેકી લેવાની છે. હવે શેકાઈ ગયું છે અને એક બીજા વાસણમાં કાઢી લઈશું. આ મિશ્રણ થોડું ઠંડુ થાય એટલે એક મિક્સર જારમાં એને કાઢીને એની ફાઇન પેસ્ટ બનાવી લેવાની છે. હવે એક પેનમાં 3 થી 4 ચમચી તેલ લઈ લઈશું. તેમાં તમાલપત્ર, 2 આખી ઇલાયચી અને લસણ આદુની પેસ્ટ ઉમેરીશું. લસણ આદુની પેસ્ટ સારી રીતે શેકી લેવાની છે. હવે મસાલા કરી દઈએ. તો એક બાઉલમાં 2 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર અને 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને પંજાબી ગરમ મસાલો લઈ લીધો છે. એમાં થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈશું. અને આ પેસ્ટ આપણે આમાં ઉમેરી દેવાની છે. લસણ આદુની પેસ્ટ અને મસાલો સારી રીતે શેકી લેવાનો છે. બસ એ શેકાઈ જાય એટલે એમાં ડુંગળી અને ટામેટાની જે પેસ્ટ બનાવીને રાખી છે તે ઉમેરી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરીને થોડું પાણી ઉમેરીને 2 મિનિટ સુધી એને કૂક થવા દઈશું ગ્રેવીને. અને એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરી દેવાનું છે. ગ્રેવી હજી થોડી ઠીક લાગે છે તો થોડું પાણી આપણે ઉમેરી દઈશું. અને હવે મલાઈ ઉમેરી દઈશું 2 ચમચી. અહીંયા મેં ઘરની જ મલાઈનો ઉપયોગ કર્યો છે. તો બસ બધું સારી રીતે મિક્સ થઈ જાય અને ગ્રેવી સરસ કૂક થઈ જાય ત્યાં સુધી થવા દેવાનું છે. તો ગ્રેવી થઈ ગઈ છે. તો હવે એમાં તળેલા કાજુ ઉમેરી દેવાના. અને અહીંયા મેં 200 ગ્રામ પનીર લીધું છે, એના પીસીસ કરી લીધા છે, તે પણ ઉમેરી દઈશું. બધું સારી રીતે મિક્સ કરી લઈશું. 1 થી 2 મિનિટ સુધી થવા દઈશું કૂક. તો બસ સબ્જી તૈયાર છે. તમે જોઈ શકો છો કે સરસ એકદમ ક્રીમી સ્ટ્રક્ચર આવી ગયું છે. તો બસ તૈયાર છે કાજુ પનીરનું શાક. તો એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીએ. આ શાક તમે રોટલી, નાન, પરાઠા સાથે ખાઈ શકો છો. સર્વિંગ પ્લેટમાં થોડા કાજુ અને કોથમીરથી ગાર્નિશ કરીશું. તો બસ તૈયાર છે કાજુ પનીરનું શાક. રેસીપી ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.